પ્રિય સૌ મહેમાનો અને મારા બાળ મિત્રો, આજે હું માતૃભાષાનું મહત્વ કહીશ. આપણી માતૃભાષા આપણું ગૌરવ, જેના હૈયે વસે છે ગુજરાતી, તેના હોઠે રમે છે સરસ્વતી. માતૃભાષા એટલે એવી ભાષા જે બાળકને તેની માતાના ખોળામાંથી અને પરિવાર પાસેથી વારસામાં મળે છે. જે રીતે માતા આપણું પાલન પોષણ કરે છે, તેવી જ રીતે માતૃભાષા આપણી વિચાર શક્તિ અને સંસ્કારોનું ઘડતર કરે છે. આપણી માતૃભાષા ગુજરાતી છે અને તેના પર આપણને ખૂબ જ ગર્વ છે. માતૃભાષા એ માત્ર બોલવાનું સાધન નથી, પણ તે આપણા હૃદયની ભાષા છે. જ્યારે આપણે ખુશ હોઈએ, દુઃખી હોઈએ કે ગુસ્સામાં હોઈએ, ત્યારે આપણા મનમાંથી આપોઆપ માતૃભાષાના જ શબ્દ નીકળે છે. વૈજ્ઞાનિકો પણ માને છે કે બાળક જ્યારે પોતાની માતૃભાષામાં શિક્ષણ મેળવે છે, ત્યારે તે વિષયોનું વધુ ઝડપથી અને સારી રીતે સમજી શકે છે. તે આપણા વિચારોને અભિવ્યક્ત કરવાનું સૌથી સરળ માધ્યમ છે. ભાષા આપણી ગુજરાતી ભાષા ખૂબ જ સમૃદ્ધ અને મીઠી ભાષા છે. નરસિંહ મહેતા, મીરાબાઈ અને દયારામ જેવા ભક્ત કવિઓએ આ ભાષામાં સુંદર પદો અને ભજનો લખ્યા છે. આ એ જ ભાષા છે જેમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન નેતાઓ વાત કરતા હતા. ગુજરાતી સાહિત્યમાં લોકગીતો, ગરબા અને નવલકથાઓનો અખૂટ ખજાનો છે. આપણી ભાષામાં જે મમતા અને લાગણી છે, તે અન્ય કોઈ ભાષામાં જોવા મળતી નથી. ભાષા વગર સંસ્કૃતિ જીવી શકતી જ નથી. આપણા તહેવારો, રીત રિવાજો, લગ્ન ગીતો અને હાલરડા, આ બધું જ માતૃભાષાને કારણે જીવત છે. જો આપણે આપણી ભાષા ભૂલી જઈશું તો આપણે આપણું મૂળ અને ઓળખ પણ ખોવાઈ બેસીશું. જ્યાં જ્યાં વસે એ ગુજરાત, ત્યાં ત્યાં સદકાળ. આ પંક્તિ આપણને યાદ અપાવે છે કે આપણે દુનિયાના ગમે તે ખૂણે હોઈએ, આપણી ઓળખ આપણી ભાષાથી જ છે. આજના સમયમાં આપણે અંગ્રેજી કે અન્ય ભાષાઓ શીખવી જોઈએ, તે જરૂરી છે, પરંતુ અન્ય ભાષાઓ શીખવાના મોહમાં આપણે આપણી ગુજરાતી ભાષાને ન ભૂલવી જોઈએ. આપણે ઘરે ગુજરાતીમાં જ વાત કરવી જોઈએ, ગુજરાતી પુસ્તકો વાંચવા જોઈએ અને શુદ્ધ ગુજરાતી લખવાનો આગ્રહ રાખવો જોઈએ. જો આપણે આપણી ભાષાને માન આપીશું તો જ દુનિયા તેને માન આપશે. માતૃભાષા એ આપણી બીજી માતા છે. તે આપણને સંસ્કાર, સંસ્કૃતિ અને સમજણ આપે છે. માં તે માં, બીજા બધા વગડાના વા. માતૃભાષા તેમજ માતૃભાષા તે બીજી બધી ભાષા માત્ર કામ ચલાવું છે. ચાલો આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણે આપણી વહાલી ગુજરાતી ભાષાને માન આપીશું અને તેના ગૌરવને વધારીશું. ભાગ્યશ્રી માટે ફરી એકવાર જોરદાર તાળી. ધીરેનભાઈ સાહેબ તરફથી 251 રૂપિયા રોકડા પ્રાપ્ત થાય છે. આપણે ધીરેનભાઈ સાહેબને પણ તાળીઓથી વધાવી લઈએ. બહુ સ્પષ્ટ ઉચ્ચારમાં અને હૃદયમાં ઉતરી જાય એવી રત્નકણિકાઓ સાથે ગુજરાતી ભાષાનો મહિમા દીકરીએ પોતાના વક્તવ્યમાં વણી લીધો. દીકરીને ખૂબ ખૂબ આપણે અભિનંદન પાઠવીએ છીએ. ગુજરાતી